સુરતના ડિંડોલી નવા ગામ ઓવરબ્રિજ પરથી એક યુવકના રોકડા રૂપિયા અને મોબાઈલની ચોરી કરનાર આરોપીને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતમાં મોબાઈલ ચોરી અને ચેન સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનને આવી ઘટનાઓ અટકાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી। સુરતમાં મોબાઈલ ચોરી અને ચેન સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનને આવી ઘટનાઓ અટકાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી। ડિંડોલી વિસ્તારમાં આવેલા નવાગામ બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક યુવકના ખિસ્સામાંથી 3000 રૂપિયા તેમજ મોબાઈલની અજાણ્યા ઇસમ દ્વારા ચપ્પુની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી। લૂંટની ઘટનાને લઈ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા લૂંટની ઘટનાને લઈને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। ડિંડોલી પોલીસના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે લૂંટ ચલાવનાર બે આરોપી રાજદીપ અને સચિનને ગોડાદરા વિસ્તારમાંથી લૂંટના રૂપિયા 1500 તેમજ ચપ્પુ સાથે ઝડપી પાડ્યા છે। બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રિમાન્ડની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।